કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ શપથ ગ્રહણ કર્યા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ અપાવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ વિધાનસભામાં હાજર રહ્યા હતા। તો જે હાલમાં જ થોડાક સમય પહેલા જે રીતે બે બેઠકો છે તેના પર ચૂંટણી થઈ હતી, કડી અને વિસાવદર, અને તેમાં જે ધારાસભ્યો ચૂંટીને આવ્યા તેમનો આજે શપથ ગ્રહણ સમારોહ હતો। ત્યારે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ શપથ ગ્રહણ કર્યા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ અપાવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ વિધાનસભામાં હાજર રહ્યા હતા। કડીમાં અમારા એસસી સમાજના, દલિત સમાજના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે એમનું દુઃખદ અવસાન થતાં પેટા ચૂંટણીનો જે અમે સામનો કર્યો એમાં રાજેન્દ્રભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને કડીના તમામ મતદારોએ લગભગ 40,000 કરતાં પણ વધારે મતથી એમને જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે। કડી વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો પણ થયા છે। એ દોરને આગળ વધારતા અમારા રાજુભાઈ પણ અમારા સૌ ધારાસભ્ય મિત્રો સાથે એ કામ બાકીના સમયમાં, બાકીના 2.5 વર્ષમાં એ પૂરા કરશે એની મને ખાતરી છે। પરંતુ સાથે સાથે હું એ પણ કહું, અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક દલિત ધારાસભ્યને એવી રીતે મહેસાણા જિલ્લાએ ઉચક્યા છે, કડીએ ઉચક્યા છે અને ગુજરાતે ઉચક્યા છે, અને ત્યાંથી પણ આપના ઉમેદવાર હતા અને 4,000 કરતાં પણ ઓછા મતે ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે। એટલે સ્વાભાવિકપણે જે પ્રકારનો ઉન્માદ અને જે રીતની આક્ષેપબાજી થઈ રહી છે એને કડીમાંથી યોગ્ય જવાબ જનતાએ આપ્યો છે।